કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્સોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી, જેની તપાસ પીએસ ચૌધરી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે. આ આખી ફરિયાદમાં જે પોક્સો જે ફરિયાદ છે એમાં આપણે જણાવ્યું કે જે સદરીઓની દીકરી જે છે એ સદરીઓની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી પોષાવીને લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફ બકાભાઈ અરવિંદભાઈ પટેલ જેઓ 20 ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય તેમને આ દીકરીને લોભ લાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય એ બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે. આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને તેના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી, જેમાં માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રસન્ન સુરભી સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બને એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એને ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન હજુમાં વધુ તપાસ કરી રહ્યા છે. આમાં જે આઈઓ જે છે અમારા પીએસ ચૌધરી એ અલગ અલગ જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યાએ જે પણ ગુનાને તપાસ લગત જે સ્થળોની વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું પણ અત્યારે હાલ કરી રહ્યા છે. તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે, તમામ જેટલા મા બાપ છે, એ બાબતે બનાસકાંઠા પોલીસ સંદેશો આપવા માંગે છે કે આપણા બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાનગતિ કોઈ કરતું હોય કે છેડતીને કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે, જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા વિષયોમાં હશે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણ દાખલો બેસવાનો પ્રયત્ન કરીશું. સર, ઘટનામાં કોઈ પુરાવા એકત્રિત થયા હોય? હા, આમાં હાલમાં જે તપાસ ખૂબ સંવેદનશીલ રીતે અમે કરી રહ્યા છીએ અને એમાં અલગ અલગ પુરાવા પણ અમને મળી રહ્યા છે. જે બાબત અમે ટેકનિકલ પુરાવો જે છે તપાસના અત્યારે હાલ એમાં અસર ન થાય એ બાબતે વધુ જાહેર નથી કરી રહી, પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવો કબજે પણ લીધા છે અને હજુ પણ રિમાન્ડ દરમિયાન બીજા પણ અમે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ આપણે જણાવી દઈએ કે આમાં ઝડપથી કન્વિક્શન આવે અને એક ઉદાહરણરૂપ દાખલો બેસે એ માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે. સર, પોલીસ દ્વારા અનેક ઘટનાઓમાં